તો વડોદરામાં વિશ્વામિત્રી નદીના દબાણો મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા। સીએમ કાર્યાલય તરફથી સૌથી મોટો આદેશ કરાયો। વિશ્વામિત્રી નદીમાં કરાયેલા દબાણો સામે કાર્યવાહી થશે। વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે। માર્જિનની જગ્યા ન છોડનારા દબાણો તોડી પડાશે। દબાણ કરનારાઓને પાલિકાનું 72 કલાકનું અલ્ટિમેટમ છે। અગોરા મોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટના દબાણો તૂટશે। વિવાદિત અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ પણ તોડી પડાશે। ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલને પણ નોટિસ આપવામાં આવી છે। તો વિશ્વામિત્રી નદી પર દબાણ કરનારાઓને ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ અંતિમ અલ્ટિમેટમ આપ્યું છે। જો દબાણ દૂર નહીં થાય તો ફરશે બુલડોઝર। સોશિયલ મીડિયા પર કેયુર રોકડિયાએ ફરી એક પોસ્ટ કરી અને દબાણ કરનારાઓને અંતિમ અલ્ટિમેટમ આપ્યું। રોકડિયાએ દાવો કર્યો કે અમે દબાણો તો તોડીને જ રહીશું, મંજૂરી વગરના તમામ દબાણો પર બુલડોઝર ફરશે। તો આ જ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, જે પ્રકારે રાજ્ય સરકારે તવાઈ બોલાવી છે ત્યારબાદ ધારાસભ્યનું નિવેદન પણ આવ્યું, આપ જણાવો ગતિવિધિઓ ત્યાં શું જોવા મળી રહી છે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ કે વિશ્વામિત્રી પરના જે દબાણો છે તેને લઈને છેલ્લા ઘણા દિવસથી વિવાદો ચાલી રહ્યા છે। જે રીતે સભામાં પણ આ તમામ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, ત્યારબાદ જે અધિકારીઓ છે તેઓ દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી હતી। વિશ્વામિત્રી પરનું જે સર્વે છે તેની પણ શરૂઆત કરવામાં આવી હતી। જે રીતે સર્વે પૂર્ણ કરવામાં આવે છે, વડોદરા શહેરની અંદર પ્રવેશથી વિશ્વામિત્રીથી પૂરા જે શહેરની વિશ્વામિત્રી છે તેના પર સર્વે કરાયો। 17 કિલોમીટરની અંદરના જે 10 દબાણો છે તે મળી આવ્યા છે। વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। રાણા સર, જેવી રીતે દબાણો હટાવવાની વાત છે, સભામાં પણ આ બધા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, પાલિકા દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી ને કેટલા દબાણો શોધવામાં આવ્યા છે? વિશ્વામિત્રી નદી જ્યાંથી વડોદરામાં પ્રવેશે અને વડોદરાથી એક્ઝિટ થાય છે એ બધી જ જગ્યાનો અમે ડ્રોન સર્વે, એના રેવન્યુ રેકોર્ડ, એના ટીપી રેકોર્ડ એ બધા કઢાવ્યા છે। અમે ત્યાં સ્થળ પર મુલાકાત કરી એનું સર્વે પણ કર્યું છે। એના આધારે લગભગ 10 જણાને અમે નોટિસ આપી છે, જેમાં અમુક જગ્યાએ દબાણ હતા અને અમુક જગ્યાએ માર્જિનનો ભાંગ હતો। જે અગોરા મોલ છે એમાં પણ જે ક્લબ હાઉસ છે એ તોડવાની નોટિસ આપી છે। જોડે જોડે ગ્લોબલ સ્કૂલ અને અન્ય જે ઇમારતો છે એમને પણ જે માર્જિનના ભંગ હતા એને અમે તોડવાની નોટિસ આપી છે અને 72 કલાકનો સમય આપ્યો છે। એમને જે રિપ્લાય કરવાનો હોય 72 કલાકમાં કરે અને પછી જો ના કરે અને એમના રિપ્લાયને ધ્યાનમાં રાખી અને આગળની જે કોર્સિવ એક્શન હોય એ લેવામાં આવશે। સર, અત્યારે જ્યારે કાર્યવાહી કરવામાં આવી છે, પૂર બાદ જે સિકોન કંપની દ્વારા ડ્રોન સર્વે કરવામાં આવ્યો, તો પાલિકાની ટીમ દ્વારા પણ કોઈ સર્વે હાથ ધરાયો હતો જેના આધાર પર આજે 10 દબાણો છે તે મળી આવ્યા? પાલિકાએ જે અમારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એણે નોટ ઓનલી વિશ્વામિત્ર પણ ભૂખી અને જે અન્ય અમારી કાંસો છે, રાજીવનગરની કાંસ છે, ભૂખીની કાંસ છે, એનો પણ સર્વે કરાયો છે। એ સમગ્ર સર્વેના આધારે અને એના રેવન્યુ રેકોર્ડ, ટીપી રેકોર્ડ એ બધાના આધારે જ્યાં પણ દબાણ હશે એ બધાને અમે નોટિસ આપી રહ્યા છીએ। આજે અમે 10 જણને નોટિસ આપી છે, વધુ કાર્યવાહી ગતિમાં છે। 72 કલાકનો સમય આપ્યો છે અને એના પછી આગળની કાર્યવાહી। અત્યારે જે 10 દબાણો મળ્યા છે, હવે આગળ કોઈ દબાણો મળે તેવી શક્યતાઓ ખરી, કારણ કે સર્વે હજુ પણ ચાલી રહ્યો છે? ત્યારે અમે વિશ્વામિત્રી નદીનો આખો સર્વે પૂરો કર્યો છે, એટલે એમાં અમને 10 જણા મળ્યા છે, એ કરીએ છીએ। અમારો ભૂખીનું પણ અત્યારે ચાલી રહ્યું છે, એનામાં પણ અમે નોટિસ આપશું। રાજીવનગર જે ઓડનગર જે કાંસ છે એમાં પણ જો દબાણ હશે તો એમને પણ નોટિસ આપશું। બિલકુલ, એટલે વડોદરા શહેરના નગરજનોએ હવે પૂરની પરિસ્થિતિના સામનામાંથી આંશિક રાહત મળી શકે છે આ બધા દબાણો દૂર થયા બાદ? આ વખતે જે પૂર આવ્યું એમાં પાણી જેટલું બધું ઉપરથી આવ્યું હતું કે એના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ। 2005ના પૂર કરતાં પણ લગભગ 70થી 80% વધારે પાણીની આવક ઉપરથી થઈ હતી, એના કારણે પૂર સર્જાઈ। પણ ઓફકોર્સ જે દબાણ છે અને જે માર્જિનનો ભંગ છે એમાં અમે પગલાં ભરી રહ્યા છીએ। બિલકુલ, તો જેવી રીતે કમિશનર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ભૂખી કાંસ હોય, મસીયા કાંસ હોય, રૂપારેલ કાંસ હોય કે પછી વિશ્વામિત્રી કાંસ, આ તમામ જગ્યાઓ પરના દબાણો હાલ આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આ તમામ જે દબાણો છે તેને નોટિસો ફટકારી અને આગામી સમયમાં જ્યારે 72 કલાકનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે તે વિશ્વામિત્રી નદી પરના જે દબાણો છે તેની અંદર જે માર્જિન છે આ તમામ જગ્યાઓ પર નોટિસ આપવામાં આવી છે અને જો 72 કલાકમાં દબાણો દૂર નહીં કરવામાં આવે તો પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવાની પણ જે સૂચના છે તે આપવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે કમિશનર પણ જણાવી રહ્યા છે કે 72 કલાકની અંદર અલ્ટિમેટમ તો અપાયું છે, તમામ લોકોએ પોતપોતાના દબાણ હટાવવા પડશે।